બહુ કામની છે એટલા માટે, અને જે રિયલ બનેલી છે. વર્ષો પહેલાંની વાત છે, જ્યારે શરૂ મારી ટ્રેનિંગ ચાલુ સાહેબ 2007-8ની વાત કદાચ કરીએ. હું મારી ઓફિસમાં બેઠો હતો અને એ સાહેબ આવીને મારી બાજુમાં બેસી ગયા, પણ એકદમ મોઢું વિલા જેવું, અને હાલત એને જોઈએ તો કાંઈ બહુ મને સંતોષ થયો નહીં. તો મેં એમને પૂછ્યું, મેં કીધું શું છે? તો મારી સામું જોયું એટલે મેં કહી દીધું, મેં કીધું પતિ પત્નીને ઝઘડો થયો છે. તો કે ઓહો સાહેબ, તમને ખબર જ પડી જાય. મેં કીધું પણ હવે આવું જ હોય ને, અત્યારે સવારમાં શું હોય પ્રોબ્લેમ? રાત્રે ઝઘડો થયો એ જ. તો સાહેબ ઝઘડો થયો છે ને જોરદાર થયો છે. હવે છૂટાછેડાની નોબત આવી ગઈ છે. મારે શું કરવું મને કંઈ સમજાતું નથી, અને એટલે હું આવી ગયો તમારી પાસે. સારું કર્યું મારી પાસે આવ્યા. તો હવે શું ઈચ્છો છો તમે? તો હવે તો કાંઈ આમાં ઈચ્છા તો કોઈની આલેમ જ નથી, એ પાર્ટ પૂરો જ થઈ ગયો છે. તો હવે શું કરવું કાંઈ સમજાતું નથી મને. મેં એમને એ જ કીધું, તમે શું ઈચ્છો છો ખાલી એટલું મને કહો. તમે ચલાવવા માગો છો કે તમે ઈચ્છો છો છૂટાછેડા? તો કે ના સાહેબ, હું થોડોક ઈચ્છું, ચાલી જાય તો ક્યાં વાંધો જ છે. મેં કીધું એમ નહીં, પરફેક્ટ યસ યા નો કહો, તો ચલાવવું છે. સારું, બેસી જાય બાજુમાં. એમને મેં મારા ટેબલની બાજુમાં ખુરચી ઉપર બેસાડી દીધા, અને સેન્ટેન્સ આપ્યું કે આટલું બોલવાનું શરૂ કરો, મનમાં મોટેથી છૂટ ગમે એ રીતે, બરાબર છે. એ સેન્ટેન્સ એમને એવું કીધું, મેં કે તમારા વાઈફનું નામ શું છે? તો કે મારા વાઈફનું નામ છે ચંદ્રિકા. ઓકે, અહીં બેસીને એવું બોલો, આઈ લવ યુ ચંદ્રિકા. ચંદ્રિકા, આઈ લવ યુ, યુ લવ મી, તું મને ખૂબ પ્રેમ કરે છે. ચંદ્રિકા, આઈ એમ સોરી, આઈ એમ સોરી, હું તને માફ કરું છું અને હું માફી માગું છું. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, તું મને માફ કર. અને આઈ લવ યુ, હું તને ખૂબ પ્રેમ કરું છું, તુંય મને ખૂબ પ્રેમ કરે છે. આ 3 સેન્ટેન્સ બોલવાનું ચાલુ કરાવી દીધું. બેસો અને બોલવાનું ચાલુ કરો. એ થોડુંક શરમાતા એમ કે મનમાં હે ને, ચંદ્રિકા આઈ લવ યુ, ચંદ્રિકા આઈ એમ સોરી, ચંદ્રિકા આઈ એમ સોરી, એવું કરતાં એવરેજ 5-7 મિનિટ થઈ હશે ત્યાં સુધી મનમાં બોલતા હતા. હું મારું રાઇટિંગનું કામ કરતો હતો. અને સાહેબ 7-8મી મિનિટે એ એકદમ જેને કે ઉત્સાહિત થઈ ગયા અને બોલવા માંડ્યા, ચંદ્રિકા આઈ લવ યુ, ચંદ્રિકા આઈ લવ યુ, ચંદ્રિકા આઈ લવ યુ, હું તને ખૂબ જ પ્રેમ કરું છું, તુંય મને ખૂબ જ પ્રેમ કરો છો. ચંદ્રિકા, મારાથી ભૂલ થઈ એના માટે આઈ એમ સોરી, હું તને માફી માગું છું અને હું તને માફ કરું છું. ચંદ્રિકા, માફ કરું છું. આઈ એમ સોરી, તું મને ખૂબ જ વાલી છો. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી. આઈ એમ સોરી, આઈ લવ યુ ચંદ્રિકા, આઈ લવ યુ ચંદ્રિકા. જ્યારે આવું થવા માંડ્યું અને રિયલમાં મેં જોયું ત્યારે એની આંખમાંથી આંસુ ચાલુ થઈ ગયા હતા. મેં એમને રોક્યા, સાહેબ ઓકે સાહેબ, મજા આવી ગયો મને. પાછા એમ કે એટલે શું મજા આવી ગઈ? તો બસ મને ખૂબ સાહેબ બહુ સોલિડ કામકાજ. એમ નહીં, હવે ઘેરે જાઓ. અને ઢીલા પડી ગયા. મેં કીધું ના જવાનું છે ઘરે સાહેબ, અત્યારે જવાનું, ઘરે જવાનું. તો ઓકે, એવા ત્યાં સીન કટ કરીએ આપણે. પછી એ ઘરે ગયા અને જે કાંઈ હકીકત બની એ મને બીજે દિવસે સાહેબ સવારમાં આવી અને પગે લાગે કે અરે, મેં કીધું તમે ટીચર છો, આવું નહીં કરો, પગે નહીં લાગો, બોલો શું થયું? તો સાહેબ તમે તો મારી જિંદગી બદલી નાખી. મેં કીધું એ તો બદલવાની જ હતી, શું થયું કહો? તો કે તમે મને એવું કીધું ને કે તમે અહીંથી ઘરે જાઓ. ત્યારે કે ખરેખર મને ઘરે જવાની હિંમત ન થઈ, એટલે તમારી પાસે નીકળીને હું અહીં માંગનાથ રોડ ઉપર ગયો, અને અહીંથી લઈને છેક પાંચાટેડી ચોક સુધી લગભગ 1 કિલોમીટરનો રન છે. એ કે 3 ચક્કર લગાવ્યા, ફરતો હતો. પણ સાહેબ એમણે મેં અડધો કલાક કાઢ્યો. પછી એમ થયું કે સાહેબે કીધું મારે જવું તો જોશે જ. પછી એવું નીકળી ગયો અને ગયો ત્યાંથી રિક્ષામાં સીધો ઘરે ગયો. અને ઘરે જે ઘટના બની સાહેબ એ એવી હતી કે હું ઘરે પહોંચ્યો અને હજી દરવાજો ખોલું છું, એને જાળીનો દરવાજો હતો. મેં ખોલ્યો દરવાજો, ત્યાં મારો બાબો હર્ષ રમતો હતો. 1.5 વર્ષનો બાબો છે મારે. એ રમતો હતો. હું ને તેડવા જાઉં ને ત્યાં સાહેબ મારી વાઈફ અંદરથી દોડીને આવી. એને અવાજ મારો સાંભળી ગઈ ને, દોડીને અંદર આવી અને સાહેબ મને હગ કરી, બથ ભરીને એ ધ્રુસકે રેડી. એમ કે આઈ એમ સોરી. એ મેં જે કર્યું હતું એવું એણે કીધું, આઈ એમ સોરી. એ કે હું ગ્રેજ્યુએટ છું, મારે તમારું ચલાવી લેવું જોઈએ. એ કે થોડીક આવક ઓછી હોય તેમાં મારે ન કહેવું જોઈએ. મેં કે ભૂલ કરી, હવે આજ પછી હું ક્યારેય ઝઘડીશ નહીં તમારી સામે, એને અને મને માફ કરી દો. એણે મારી સામે માફી માગી સાહેબ. અને રિયલમાં એટલા બધા અમે ખુશ થયા, એને ખુશીના મારા ખૂબ રેડ્યા. એને બેસી પછી અમે તે દિવસે જુનાગઢમાં સુરત ફનવર્લ્ડ નવો શરૂ થયો હતો. તો ત્યારે કે અમે સુરત ફનવર્લ્ડમાં ફરવા ગયા સાંજે 5 વાગે. 5થી રાતના 10 સુધી ફર્યા સાહેબ. અને જમીને ઘરે ગયા સાહેબ. જીવનમાં એમ થયું કે આજે મારા મેરેજ થયા છે, આજે મને અમારી નવી પત્ની મળી છે, અને ખરેખર નવો અવતાર જ સમજી લે આવું થઈ ગયું છે. અને ખુશીનો પાર નથી સાહેબ, ખૂબ ખુશી થઈ. હવે અમારે તલાકની તો વાત એક બાજુ, પણ પ્રેમ બહુ વધી ગયો સાહેબ. અને આવું કેમ થયું એ તમારી કૃપાથી. ફરી પાછા પગે લાગી. મેં કીધું ના રહેવા દે. ઓકે ગુડ, સરસ, ચાલો એક પાર્ટ પતી ગયો, કંઈ વાંધો નહીં, માફી ફોરગીવનેસ, એને માફી આપ સાહેબ. માફી આપવાથી આવું બધું થાય છે. પછી જે બન્યોનો પોઈન્ટ, પછી મને પ્રશ્ન થયો, મેં કીધું આ પ્રોબ્લેમ, આ બધાનું મૂળ શું છે?
પણ એણે વાત કરી કે મારે ચલાવી લેવું જોઈએ. એ શબ્દો ઉપર મેં એમને કીધું, મેં કીધું તો કંઈ કર્જ છે માથે? તો કે હા સાહેબ કર્જ છે. મેં કીધું કેટલુંક છે? તો કે 40,000 રૂપિયા. હે 40,000 રૂપિયા કર્જ છે સાહેબ? તો કે તમને 40,000 રૂપડી લાગે છે? મેં કીધું રૂપડી જ ને સાહેબ, 40,000 મારી પાસે. મેં કીધું 5-5 કરોડના કર્જાવાળા આવ્યા, એક વર્ષની અંદર બહાર કાઢી નાખ્યા, અને આજે આ કરોડોના આસામી છે સાહેબ. તો તમારું 40,000 રૂપડી શું કહેવાય? કંઈ ન કહેવાય ને. એટલે મનમાં લાવવાની જરૂર નથી, ચાલો એનું વ્યવસ્થા કરાવી નાખીએ. તો સાહેબ તમારી પાસે લેવાય થોડાક, તમને દેવાય. મેં કીધું હું ક્યાં દેવાનો નથી એને. તો કે ના ના સાહેબ એ તો બરાબર છે. પછી મેં એમને એક સેન્ટેન્સ લખી આપ્યું, એક ચિઠ્ઠી બનાવી આપી કે આવતા 30 દિવસની અંદર મને અણધાર્યા રૂપિયા 40,000નો ફાયદો થયો છે. હું ખૂબ જ ખુશ છું અને યુનિવર્સનો, ઈશ્વરી શક્તિનો આભાર માનું છું. આટલું સેન્ટેન્સ મેં એને લખી દીધું. ચિઠ્ઠી વાંચીને પછી એમ કે આમાં લખું જયેન્દ્રભાઈ તમારો આભાર. લખો હે ને. એટલા બધા ખુશ થઈ ગયા. એણે લખ્યું જયેન્દ્રભાઈ તમારો પણ આભાર. એમ લખીને ચિઠ્ઠી ગયા. પછીના 7-1 દિવસ પછી હું મારું સ્કૂટર લઈને ICICI બેંકે ઊભો રહ્યો. મારે બેંકમાં કામ હતું. હજી અંદર જાઉં ત્યાં મને દૂરથી જોઈ ગયા. દોડીને મને કે એ સાહેબ 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 ગુરુજી, અહીંયા રોડ ઉપર પગે લાગે. એનો ખુશીનો પાર નહીં. એ કોઈથી શરમાતાય નહોતા કે મને જીવન તમે નવું આપ્યું છે. પછી એ પગે લાગે. મેં કીધું તમે રહેવા દો, પગે નહીં લાગો. બોલો શું થયું? તો સાહેબ 40,000 રૂપિયા મળ્યા. મને આશ્ચર્ય થયું કે અઠવાડિયામાં 40,000 રૂપિયા કેવી રીતે મળ્યા? એટલે ખબર હતી કે મળે જ કોન્ફિડન્સ હતો. પછી મેં કીધું કેવી રીતે મને કહ્યું? તો કે તમે ચિઠ્ઠી લખીને પછી 3 દિવસ પછી એક વખત હું અહીંથી આમ નીકળતો હતો, ત્યાં કે મારા પપ્પાના મિત્ર કે ચૌહાણ સાહેબ કરીને હાલ્યા જતા હતા. હું એની બાજુમાં ચાલવા માંડ્યો અને કીધું સાહેબ કેમ છો, આમ તેમ બધી વાતચીત કરતાં મને જાણી લીધું કે આ સાહેબ રિટાયર થયા છે. એ કે આ રિટાયર થઈ ગયા ફ્રી. તો મેં એવું કીધું સાહેબ કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે? તો કે હા ઇન્વેસ્ટમેન્ટ કરી. હા પાડીને મેં સાહેબને ત્યાંથી ટર્ન લેવડાવીને સામે જોરી મેટલાઇફની ઓફિસ, ત્યાં લઈ ગયો ઓફિસે. ત્યાં જઈ અને ઓફિસમાં અમારા બ્રાન્ચ મેનેજર હતા હાલા સાહેબ, એની સામે બેસાડી દીધા. એમણે પ્લાન સરસ મજાનો બતાવી દીધો ને સાહેબ થેલીમાંથી ચેક કાઢીને 1 લાખનો ચેક ભરીને દઈ દીધો. લ્યો મારું આ સ્ટાર્ટ કરી દો, બચત કરી નાખો. એમણે બચત કરી સાહેબ. અને ત્યારે મને ખબર પડી કે 40% કમિશન હોય. આ સાહેબ મને કે મારા ખાતામાં 40,000 રૂપિયા આવી ગયા સાહેબ એને. અને આ ખુશ છું સાહેબ. હવે તો કોઈ ખુશીનો પાર નથી સાહેબ. આ પ્રસંગ એટલા માટે કહું છું કે તમે આ રીતે આ શક્તિનો ઉપયોગ કરી શકો છો અને ન્યાલ થઈ શકો છો. મંગલ હો. ધન્યવાદ.